વાત કરો હતો રમેશ જોયું તો આટલું છે એ તો ઘેર ચણા બટાકાનું શાક ખાઈને હાલ જ સંડાસમાં જીવો. એટલે ઓને આ ચણા બટાકા ખાવા ના પાડી દીધી હગઈ કરવા જવાનું છે. છોકરી જો કીધેલું તો ખબર નહીં પડતી. ફોન તો રાખશે નહીં પાછું. ખબર નહીં ચણા બટાકા શાક વાયડું પડશે તો બધાને હેરાન કરશે. શું કરવું? રમેશ પાણી શું કરી અંદર આવું યાર ઉભા રોક આવું આવું એકને બહાર શું કરી તું સંડા જવા જ્યો તો યાર અરે પાણી કર તું શું થઈ ગયો તો અત્યારે હા ડુંગળી બટાકાનું શાક ખાધું હતું. પેલો કે ચણા બટાકાનું ખાધું કે ડુંગળી બટાકા ચણા ને એ થોડું ખાતું હતું. ફોન રાખું તારે છોકરીને હગું કરવા તારે જવાનું શરમ નહીં આવતી તારે ખાઈ જઈ તું ખાઈ ગયો ખવાઈ ગયું નું હું અરે હેડે હા હેડ કોમનામાં આવું કે ધોરું પેન્ટ પહેરતો આવું રવા દે ચણા બટાકા શાક ગાધું પાછું હા ધોળું પહેરે ને હા તો ઘેર આવતા આવતા પાછું કલર થી બધી નાખી પીળો કરી નાખે શાંતિ રાખ ને તું એક કામ કાળી પેન્ટ રાખ અને બીજું ઉપર શર્ટ પહેર લેતા પહેરવો એ હારું હેડો A few moments later. એટલે લે હું ઉતાર કરીને હું મરેલી ખોજી રીતના ઉતાર કરીને જવાનું કરવામાં તૈયાર તો થવું પડે ને હું બેડા મારી રહ્યા શેપટ ઉડાડી છે કેવું પહેરીને એ આયા સોનમાન હોય થી લે હેડો જા જા જલ્દી દુખાવા કરી નાખ્યું મારી અરે આ શું થાય અરે વાત ચોથી આવે લ્યા એ તો ગટન રોકડું ઉગડી ગયું પતંગ ગાડી થી નીકળી ને ના ના ગટન રોકડું ઉગડી ગયું અરે ટાયર ફાટી બોલે હારું એવું લાગે ટાયર ફૂટી એવું લાગે બોરે 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 ઉતર 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 ટાયર માંથી હારી કોઈ ગન મારે ટાયર રબર કહી ગયું હારું ખબર નહીં પડતી ટાયર તો બરોબર હે ટાયર તો બરોબર ચમ આવું અવાજ ચમ કર્યો આટલો બધો અવાજ કોક પ્રેશર થી આવ્યો એવો અવાજ થયો હતો અવાજ આવ્યો ટાયર તો ફૂટી નહીં कौन है ये लोग कहाँ से आते हैं ये? લેડ આગળ હેડજે હું લેડ લઈ જા હેડ તું હરખો બેસ હા હા અરે ચણા નું પેલું બટાકા શાક ખાઈ એમ લોચા વાળા મને લાગે એવું આ તે ચણા શાક ને બટાકાનું ખાધું તું અરે ટાયર હરખું લ્યા આ અવાજ હાનો આવે લ્યા સાયલેન્સર ફૂટી ગયું છે સાયલેન્સર નહીં પાડી તારી ગોટ ફાટી ગઈ હે હા હરખો હરખો રહેજે તારું હગું કરવા જવાના છીએ અને અકળામાં આવા નાટક વેળા ના કરતો પાછો આ ચણાનું બટાકાનું શાક ખાઈએ તો ને એટલે વધારે તો તળપા ફોન રાખતો હોય તો હારું હેડ એકદમ નહીં કર્યું એવું હરખો બી હજી પાછો એ હા આ તને કહી દઉં પાછો હારું હા હે હા તો જ એટલે નાક ના કાપાવતો આ બોમ્બ ધડાકા બંધ કરી દે તું તારા મારી વાત વાપરો હા આ પ્રેમ યસ હા આ કુદરતી વસ્તુ છે બરાબર આવું તો રહેવાનું શાંતિથી કરતો હોય તો આ નામ શાંતિ ના હોય મો વાત કરી છે તારું હગું જોવા જઈએ છીએ વાત કરી હગું મારું જોવાનું કાકા તમારે નહીં જોવાનું અરે શાંતિ રાખો તું આ રીતનો કરી કર ઇજ્જત ધજાગરા કરી મારી ઇજ્જત વાત કરે પેલો મનોજ છે એ રહ્યો તો આગળ મોરવાઈ છે નહીં તો દબાઈ દે હા હવે કોઈ સીટ અંગત દબાઈ બેસા હા હા લે જા આવ દબાઈ દે બે ફૂલ હા હવે ગોમ આવ્યું છે બરોબર છે હા હું જવા દઉં છું શાંતિ બેસજે આ જાજો એ બોલો કાકા મનોજ ભાઈ રહી છે ને ઓવા એમનું ઘર બતાવો ને મનોજભાઈ ઘેર જવું હા પેલા ઓમ જો પછી પછી ઓમ જો પછી પછી સીધા જો પછી તો કાકા હું આ ગોમનો હું જ નહીં તો તણપા ખોટી ખોટી ઉકારી તો કોકની વટીઓ મારી સીધું બોલતો હોય તો પણ હું તો ટાઈમ પાસ કરતો હતો આ લેબડો કાપાય જોતો હતો ટાઈમ પાસ કરી જતો પણ તારો લેબડો કપાય પણ અમને સીધી રીતે રસ્તા ના ખબર ના પાડે ને ગમનો નહીં તો અલ્યા છોકરા ત્રણ રસ્તા તો આવી ગયા પારું ગમમાં જવાનો રસ્તો કોઈ ખબર પડતી નહીં આપા હેડો એ બાજુ શું આવો આ બધા જ અમે જો કોકને આગળ જઈને પૂછીએ હા હા
એટલે ગોમની ગલેરીઓ ભૂલ ભૂલી જેવી સમજણ નહીં પડતી ઓમથી ઓમ ઓમથી ઓમ ઓમથી ઓમ આ તું શાંતિ ભાઈ ગોમ આવ્યું છે બોલાના ફોટો પાછો અલ્યા છોકરા બોલો અલા મને તો ઘર જોયું છે ઓ કઈ બાજુ ઓમ જો પછી ઓમ જો મંદિર છે ને હા. એક્ઝેક્ટ રીતના ઘર છે તાર લગન થઈ ગયું કે બાકી ના બાકી યાર આ માર જેવો જ છે ને. એટલે તોય આવો યાર એ રોય યાર. હાચો રસ્તો ના બતાવો જો એવું દીનો કાકા બાકી યાર. તને રસ્તો બતાવતો છે રોય યાર. તારી હેડ. અરે માતાજી મંદિર તો આવી ગયું આર્યું એ ભાઈ પેલા મને તો કરજો 10 રૂપિયા આલે તો કહું. ભૂત નહીં લાગતો ને અરે 10 રૂપિયાની વાત કરો તો શી ખબર પેલું જ નહીં ગણતો ને એવું જ લાગે હા એવું જ લાગે મને હેડ. જા દે આ ગામમાં આવવાના અવાજ છે બધા બધા આવા જ લાગે હેરજો આપણે તો આવી તો જશે છીએ સીધે કોકને હેડ ને. આ માતાજી મંદિર તો એડ્રેસ આપ્યું તો આપણે આવી ગયું આ જ ઘરે છે મને લાગે એવું. દારી જો પેલો મનોજભાઈ કહેતા હતા ને ઘર હા. એ આવી ગયું છે બરોબર છે બરાબર આમ તું રસ્તામાં એક્સિડન્ટ હાલતો હતો ને હા. એવું પાછું કોમ કરતો નહીં પાછું હા દબાઈ રાખે હા એવું કરજે પાછું હા અને બોલાય ને એમના ઘરમાંથી તમે બોલાવો મારે ના બોલાવે બૈરન જેવી રીતના ખૂણામાં ચૂલત નહીં બેસી ગયા ટોકો પારો અરે ઠેડ ઘેર આવીએ તો બોલતા નહીં હતું અરે મનોજભાઈ એ મનોજભાઈ મજા ને એટલે બહુ વાર કરી યાર અરે વાત તો થાય ને રસ્તામાં યાર ગુંગળી ગયા તમે યાર નેટ હોય પણ પહોંચે તમારે ઘેર યાર તમારી અમે તમારી રાહ જોઈ ઘર આવતો અરે ગુંગળાઈ નાખે બાર બાર મને ખુલ્લા વાતાવરણ બેહાડો ને કોઈ નહીં બેહું મને હા બેહા હું આવું ખાટલો લઈને હા ખાટલો લઈને આવું A few moments later. આવો બે આવ્યો બે નમન હવે આવું ખુરશી લઈને આવું હા લેતા લેતા બેહો જલ્દી આવો હવે બેહો અલ્યા મને હારણ તો બોલો ખબર પડતી નહીં ખુરશી તો બરોબર છે હા કેમ છે મનોજભાઈ બોલો આવો તબિયત પાણી જેવી ચાલે તમારી બસ તબિયત પાણી આપડે લાકડા જેવી છે બોલો બસ તારે એવું જોવો ને આપડે અને તમે એમને ફોન કર્યો તો ફોન કર્યો ભત્રીજાને લઈને આવ્યો છું છોકરી બતાવવાના હતા ક્યાં રે શું આવ્યું શું આવ્યું લે અરે શેક આઈ છે ને લ્યા બુડો મું વળી કીધું શું આઈ લ્યા આ છોકરોમાં અળવિત્રો છે લ્યા એવું ખાલી વન પૂછડું નહીં આટલું બાકી વોંદરા જેવો છે અમારા આવ્યો તમે વાત કરો વોંદરા જેવો તો પછી હગું જોઈ થાય તાણ પછી અરે હગું તો થાય જ ના થાય તમે યાર મોણા હારો લઈને આવો તો કોક હગું બતાવો પણ તમે આ જોત ખરા હતા આઈ પણ હું આઈ એ તો ખાલી ને બોલી જો બાકી સન ગોવિંદા ને ટક્કર મારે એવો છે ને આ છોકરો જો હગું થાય એવું લાગતું જ નહીં જો આ ટોપું પહેરીને આયા અલે હમણાં આવ્યો તો બે હગો આ તો તમે મોરવે હતા ને એ તમારું મોન રાખ્યું બાકીને બે હગો આઈને હમણાં જો અમે નામ ના પાડી તે ના પાડી જો ટાઈમ હું ના પાડું આ નહીં થાય એવું ના કરાય ભલા મોણા એટલેથી તમે બોલાય ને હવે તમે ના પાડો શરમ આવક નહીં આવતી તમને સરખે ના આવો તમે બીજી વાત કરશો જ નહીં એ મનોજભાઈ યાર બોલાયા પછી નહીં થાય એવું ના કહે યાર તમારા પોત પછી લેવા હોય ને તો અમે હાલવા તૈયાર છીએ પણ આ બેઠો છોકરાનું એનું તમે ઠેકાણું પાડી દો કરી હાલો સેટિંગ જતો પછી કરવું જ પડશે યાર બરોબર હેલો ગેલજીભાઈ આ વાતાવરણ ચોખ્ખું હોય અને આ વીજળી ચોખ્ખી પડી રહી છે કાકા હા આ તો વીજળી જ પડી હજી કાટકો પડે તમે જુઓ એ પડશે પણ શાંતિ રે ઓમનમ તું કરે ને તો તારું કોઈ ઠેકોણ નહીં પડે શાંતિ રાખ ને સમજણ તો નહીં સમજો પેલા બેઠા મેદાન સમજો અરે મનોજભાઈ હા આ તો વીજળી નથી પડી તો આ છોકરો મોબાઈલ સંશોધતો હતો અને મોબાઈલ સંશોધન રિંગટોન ચેન્જ કરી નાખ્યો નહીં અરે યાર મને એવું લાગ્યું કે વાતાવરણ ચોખ્ખું હોય ને સારું સાચી વાત છે તારું ચોમાન ઋતુ એટલે તમને લાગે એવું તો કોનમાં થોડું જોજો પાછા એટલે યાર શું વાત કરો મારે તો કમ્પ્લીટ છે એટલે આ તો મેલ થઈ ગયો હોય ને તો હું પેલું સંભળાય બીજું ને અવાજ બીજાથી આવે એવું થાય તો મને ચોખ્ખું સંભળાય તમે આવડી વાત કરશો નહીં યાર મારી ઉડાડવા આવ્યો અરે ભલે મને ઉડાડવા નહીં વાત કરતા તમે તો રીબાઈ વધારે ચડી જાય પાછી હવે રીના ચડો મને તો રી બહુ ચડતા ના પેલું મરી જાય વરી ઠંડી કઈ નાખો સમજીએ ને લ્યો તન ઈમાં રાખવાનું કાકા હવે લપ કર્યા વગર
જલ્દી સુરીને બોલાવવાનું કરો ને. અરે બોલાવ શાંતિ રાખ, પૈસાની વાત થઈ ગઈ ને મારે બોલાવશે, માલ ફોન કરશે, શાંતિ રાખ ને. અમારી વાત સાંભળો તું. હા. આમાં હાલ વસ્તુથી આજ ભેરું છે. ચપ્પુ થયું. આ બરાબર તો બોલવા મળી છે ને તારો કલર છે ને પેટનો ઓહો. એમનો આખો પીળો થઈ જાય ને તમારો ધરતી પીળું થઈ જાય. રાખ સુરત ભાઈ રાખ. આ જલ્દી કરો ને તો હાલમાં પ્રેશર માર્યા ભેરું જ છે. અરે પણ શાંતિ રાખ, બધા ખબર ના પડી જો દબાઈ રાખ તું. તમારી આબરૂ જાણો ને જોજો મારી તો દાહ દાહ પર. ભૂલ હા રે તમે વાત કરો. વાત કરેલું છે તો દબાઈ રાખજે. હા ડબલ પેન્ટ તું પહેર ક્યાંથી? ડબલ ને જોડજો પણ આ ઢેકને રેલા ભેરતથી. હા હારું. બધું ઘાસ વાળા પેલો કહીને કે વાતાવરણ બગાડ્યું, વાતાવરણ પછી બગાડ્યું આખું. આમ કઈ વાત તારી. શાંતિ રાખ. દબાઈ રાખજે. હું કીધું પેલા ખબર નહીં ક્યાંથી તું તારા મૂળા ઓછા ખાતો હોય તો શું ખાઈ ગયું તને? મૂળા ખબર ના પડે, ત્રણેય શાક બટાકા ના ખા. સાસુમાં મેઠું વધારે ખાઈ ગયું. બરોબર હું પેલા વાત બરોબર બંધ કર. હગું કરવા આવ્યા છે તું તો ભેંસો ભવાઈ કાઢી અત્યારે હાલમાં પેલા ગાડી થી તો હવે બે એવું નહીં પેલા બોલાઈ પેલા જ્યાં છે સામે પડશે તો એ આવે મને બે ભાઈ આવો તો હું યાર તો કરો હું કાઢ્યું તમે બે હતા થોડું વાર આવો આ બાજુ આવો બોલતો નહીં આવી વખત આવો બેહડ યાર મુદ્દાની વાત એ છે શું કે હડો આ તમે બોલાઈ લાયા છો હા તો છોકરીને તો બતાવો યાર છોકરીને બતાવો ફોન કરું હું તો હા તો ફોન કરો જલ્દી કરો કાઢો તમે ફોન કરો ઉતાળ કરો યાર વાત કરો તો અરે ફોન લાગ્યો કે નહીં બેવણ ના ગેંજીભાઈ ફોન ચાલુ જ છે હે તમાકુ કાકા વાવાઝોડું આવ્યું તો ઉડી ગયું. વાવાઝોડું તો જોયું નહીં એક થોડી તમાકુ તો એમ જ જતી રહે નશા વગર મેળ નહીં આવે અરે ગેંજીભાઈ હા ફોન આરો વ્યસ્ત બોલો છે અરે ભલામણ હું યાર મોબાઈલ મંતર કરો યાર કરો ફોન ઉતાળ કરો ને ભલામણ આ ફોન જ કરું તમે શાંતિ રાખો તમે ફોનમાં સવાર બપોરનો ફોજ જ કર્યા રાખો વાત કરો અઠવાડિયે યાર હોમો પેલા વેવણ વાપરી જાવ શાંતિ રાખો અરે ભાઈ વેવણ વાપરી જતો જોયું તું મારું નામ દેતો તો વાત કરીશ તો રિંગ જાય છે યાર શાંતિ રાખો રિંગ જાય તો સંભળત નહીં હોય એમને ફોનમાં બેરો છે હેલો હા બોલો હવે બોલો. કેટલો હતો એ ખેતરમાં હતી. ખેતરમાં તમને કીધું તો હતું કે સવારે પેલા મહેમાન જોવા આવવાના અરે મહેમાન જોવા આવવાના હવે પણ પેલી ઘાસ વાળતી હતી એટલે મને ખબર તો પડી જાય કે તમે મને યાદ બહુ કરો છો મને તો તરત ધ્યાન પડી ગયું બોલો. ના ના ઉગાડવી ચો વાત છે વાતાવરણ તો સારું છે ચો વરસાદ તો થઈ તો ખુલ્લું છે ચો બોલો શું વાત હતી તમારે મહેમાન ઘેર આવેલા છે તો હું તો ઘાસ વાળા ખેતરમાં જઈ હતી ઘેર નહીં આવતો તમે હું ઘેર આવવાની છું પણ થોડી વાર થશે મારે સોડી તો મમ્મા ઘેર છે તમે તો યાર આ અવાજ તમારા જોડે કનો આવે કોઈ છોકરા નો આવે ખું જોરા ઈન લઈને આવે ખું મોદરા જેવું લાગે વચ્ચે હુજ 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 કરે હના રે એ તો કરે જાય પણ તમે શું કર્યું કેજો મને જવાબ આલો પેલા હરખો છે ને છોકરો છોકરો તો વ્યવસ્થિત જ છે તમારે જેવો જ છે ને અરે મારા જેવો તો બરોબર તો થશે ને ધોયા મળે જો ઘેર જા પાછો આ શું કરો છોડી લઈને તમે આવો ના જો છોકરી તો અઠવાડિયા પછી આવશે અત્યારે નહીં આવે અરે માતા જવાબ પેલા હું આલવાનો પેલા મહેમાન અરે મહેમાન ને જવાબ તમારી રીતે આપી દો કે તમે તાર મહિના પછી આવજો. અઠવાડિયા પછી ફરીથી ભારો ભરવાનો અમારે. અરે આ કયો છે ભાડા ભરવાડો ભાઈ આ તમારા આવા લઈને આવ્યો છો ભાડા ભરવા પછી હોય ને દુઃખ થયું છે છોકરી હું ખવડાવશે અરે પણ આવા ભાડો ભરી કેટલા આયા પણ થાય તો ખરું કે યાર કહો તો ચિંતા ના કરો મહિના પછી આવી જાય હેડો ફાઇનલ મહિના પાછી આ ફાઇનલ ફાઇનલ એટલે મને કેતા ફાવ પેલો એટલે તમારું ફાઇનલ કે પેલી શું કહો છોકરાનું ફાઇનલ કહો મારું નહીં કહેતો તો છોકરો જે જોવા આવ્યો છે એની વાત આ એમ ચોખવટ કરજો બા એમને ના ફાઇનલ કહેતા ફરીથી ભારો ભરાવજો પા કહી દો છોકરા કહી દે તમારી રીતે કહી દો ભાઈ થઈ જાય છે પણ થાય તો ખરું લોબેન થી આયા લોબેન ની વાત થી આયા ભાડો પછી ના એટલે થાય તો ખરું કે હારે ભાઈ તમે જરૂર આવજો પાછા હો હા હું અંગાત પણ આખા તમે આગું પડજો તમારે લઈ એ હારું 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 મારે કામ છે થોડો ફોન મૂકું એ સારું શું કીધું ભાઈ વેવણ ને આ વાત થઈ ને હાલ મારે તો શું કીધું વેવણે એવું કીધું કે હું ખેતરમાં ચાર લેવા જઈશ હા હા
અને સોળી નું વાત કરી સોળી કઈ મોમાં ક્યાં જતી રહી એટલે તમે વેવણ નું ભેગા થવા આવ્યા હતા કે અમારું ગોઠવવા હતા એટલે યાર તમે સમજાવો આવું વાત કરો યાર એટલે પણ હવે કરવું હોય ને સમજાવું હું પણ તમે સમજ્યા પેલા યાર આ ઘેરથી નીકળ્યા તે વખત ફોન નતો કરાતો તમારો કોઈને ફોન કરાતો તો ફોન કર્યો તો પણ પેલી સોળી કીધા વગર જતી રહી છે યાર લે અત્યારથી જાણ અત્યારથી કીધા વગર જતી રહી તો મારા આકામાં નહીં રહે છોકરમાં સાચી છે પણ એ તો તમે હું એ તમારે જેવો જ છું બરોબર હા. મને તો એ બધી થોડી ખબર હોય યાર હરખું તો બતાવજો હો. હરકું જ છે પાછળથી ફોટો પેલો ના કરતા લુગડો ધોવડાવજો હરકું જ છે પણ એ સોળીને એનું મોમાન હોભર્યા હતા એનું મોમાન ઘર એટલે જતી રહી હા હેડ હવે હેડો. લે હેડ હવે અને હોપડો હા એવો મહિના ચીર તમને ફોન કરે હું સારું હતો નહીં અલ્યા હારે વીજળી થાય મારા પેલા પૂળા બુડા પલળી જાય ખેતરમાં અને મારે જવું પડશે હાર પૂળા લઈ આવ પછી પલળી જાય